શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 11 માર્ચ 2024થી લઈને 8 એપ્રિલ 2024 સુધી ચાલતો ફાગણ માસના મહાત્મય વિશે, વાર ત્યોહાર વિશે તથા આ માસમાં ખાસ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ તથા આ માસના ઈષ્ટદેવ કોણ છે, ઉપાય શું કરવા, તે સર્વ કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, ફાગણ માસને ફાલ્ગુન માસ કે ફાગ માસ કહેવાય છે. હિન્દુ ધર્મમાં ફાગણ માસનું ઘણું મહત્વ છે. વિક્રમ સંવત અનુસાર 12 મહિના હોય છે. તેમાં ફાગણ માસને છેલ્લો માસ કહેવાય છે, કારણ કે ત્યાર પછી આવશે ચૈત્ર માસ, જે હિન્દુ નવવર્ષ તરીકે શરૂઆત થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર પ્રત્યેક માસનું અલગ અલગ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં માસ પરિવર્તન ચંદ્ર ચક્ર પર નિર્ભર રહે છે. ચંદ્રમાં જે નક્ષત્રમાં સ્થિત પૂર્ણિમાના દિવસે હોય છે એ નક્ષત્રના આધાર ઉપર મહિનાનું નામ રાખવામાં આવે છે. ફાગણ માસનો પૂર્ણિમાનો જે દિવસ છે તે ફાલ્ગુની નક્ષત્રથી યુક્ત હોય, માટે આ માસનું નામ ફાલ્ગુન માસ કે ફાગણ માસ છે. ફાગણ માસમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય છે, વાતાવરણ પલટાય છે અને શરદી, જે શિયાળો છે, તે ધીમે ધીમે શાંત થતો જાય છે. હિન્દુ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ ત્યોહાર, જે આપણે હોલિકા દહન, હોળીનો ઉત્સવ છે, જે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ, રાધાજી અને ગોપિકાઓનો ત્યોહાર કહેવાય છે. ફાગણ માસ ભગવાન શ્રી કૃષ્ણને ઘણો પ્રિય છે. આ માસના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે, માટે રાધા રમણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજી તથા ચંદ્રદેવને પણ આ માસ સમર્પિત છે. ચંદ્રદેવનો જન્મદિવસ આ ફાગણ માસમાં છે, માટે પણ આ માસનું મહત્વ ઘણું વધી જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ બધા દેવી દેવતાઓની આરાધના કરવાથી કષ્ટમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ફાગણ માસ વિશેષ એટલા માટે છે કે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની 3 સ્વરૂપમાં પૂજા થાય છે. પેલું છે બાલકૃષ્ણના રૂપમાં, બીજું છે યુવા કૃષ્ણના રૂપમાં અને ત્રીજું છે ગુરુ કૃષ્ણના રૂપમાં. પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવનો જન્મ જે ફાગણ માસમાં થયો હતો, એટલા માટે ચંદ્રદેવ પણ આ માસમાં ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે અને ચંદ્રકુળમાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો, માટે કહેવાય છે શ્રી કૃષ્ણચંદ્ર. આ માસમાં પિતૃતર્પણ પણ થાય છે. પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવાથી વંશવૃદ્ધિ થાય છે અને સંસારમાં, જીવનમાં જે ક્લેશ છે તે દૂર થાય છે. પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો વંશવૃદ્ધિ થાય છે, કારણ કે જેમને સંતાન સંબંધી સમસ્યા છે તેઓ આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અવશ્ય કરે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી શુદ્ધ ઘી, સરસવનું તેલ, અનાજ, વસ્ત્ર આદિ દાન કરવું તે ફળ પ્રાપ્ત કરાવીને જાય છે, પાપોને નષ્ટ કરે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે, આત્મિક શાંતિ મળે છે. આ માસમાં રંગ, અબીલ, ગુલાલથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે. આમ પૂજા કરવાથી જે મનમાં ક્રોધ છે, અહંકાર છે, મોહ, માયા આદિ દુર્ગુણ છે તે શાંત થાય છે, અથવા તો તેવી શક્તિ પ્રાપ્ત થાય છે જે આપણા દુર્ગુણોને કંટ્રોલમાં કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાથી મનગમતો જીવનસાથી પણ પ્રાપ્ત કરી શકાય છે. વૈવાહિક જીવનમાં જો ખટરાગ હોય, પતિ પત્ની વચ્ચે સામંજસ્ય ન હોય, તો આ ફાગણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને મોર પંખ અર્પિત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. પરંતુ મોર પંખનો ઉપાય જ્યારે આપણે કરીએ ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, કે અત્યારે જે મોર પંખના આપણે ઉપાય કરીએ છીએ તે મોરપંખ શુદ્ધ હોય છે, અર્થાત તે મોરને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગરનું જ મોરપંખ પ્રાપ્ત થયેલું હોય છે. તે જોવું જોઈએ. અને તે કેવી રીતે જોવું? જ્યારે આપણે વેચાતું લઈએ છીએ
ત્યારે કેમ ખબર પડે કે આ મોરપંખ જે છે તે શુદ્ધ જ છે? કારણ કે જો મોરને કષ્ટ પહોંચાડીને તે મોરપંખ આપણે ઘરમાં લઈ આવીએ છીએ તો તેનાથી લાભ પ્રાપ્ત થતો નથી, પરંતુ મોરપંખ એવું હોવું જોઈએ કે જે મોરે તેને ત્યાગી દીધેલું હોય. માટે આપણે જે ઉપાય કરીએ છીએ તે એટલા કારગર નીકળતા નથી. તેનું કારણ આ છે કે કોઈને હાનિ પહોંચાડીને આપણે જ્યારે કોઈ પણ ઉપાય કરીએ છીએ તે લાભ આપતા નથી. આ ઉપરાંત પણ આ ફાગણ માસમાં જે ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે, માટે ચંદ્રદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. સોમવારનું વ્રત, પૂર્ણિમાનું વ્રત તે ઉત્તમ છે. આ ઉપરાંત ચંદ્રદેવ સંબંધી જે વસ્તુ છે, જેમાં મોતી છે, દૂધ છે, દહીં છે, ચોખા તથા ખાંડ, સાકર, એનું દાન કરવું પણ ઉત્તમ છે. ચંદ્રદોષ દૂર થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આર્થિક લાભ માટે ફાગણ માસમાં સુગંધિત પરફ્યુમ હોય છે. રંગબેરંગી જે પુષ્પ હોય છે તે જે શુક્રનું પ્રતીક છે તેનું પણ દાન કરી શકાય છે. ધન લાભની પ્રાપ્તિ થાય છે. નવગ્રહોમાં ચંદ્રમાં તે શીતલતાના પ્રતીક મનાય છે, શાંતિ સૂચવે છે. કુંડળીમાં જો ચંદ્ર સંબંધી કોઈ દોષ હોય તો મન હંમેશા અશાંત રહે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આ માસમાં પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અર્ધ્ય આપીને જો પ્રણામ કરવામાં આવે તો જીવનની પરેશાનીમાંથી મુક્તિ મળે છે. ફાગણ માસમાં 8 દિવસ હોલાષ્ટક રહે છે. તે 8 દિવસ દરમિયાન માંગલિક કાર્ય કરવા તે શુભ મનાતા નથી, તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી. અને ફાગણ માસમાં આમ જોઈએ તો મીનારક કમૂરતા પણ આવે છે. મીન રાશિમાં જ્યારે સૂર્ય આવે છે ત્યારે ફાગણ માસ આવે છે, એવું પણ જ્યોતિષશાસ્ત્રમાં મનાય છે. આખા ફાગણ માસ દરમિયાન જો વ્યસનનો ત્યાગ થાય, માંસ આદિનો ત્યાગ થાય, વાણીમાં સંયમ રાખવામાં આવે તો ક્રોધથી બચી શકાય છે. ફાગણ માસ તે પ્રેમ અને ઉલ્લાસનો મહિનો છે. જીવનમાં મીઠાશ લાવવાવાળો મહિનો છે, પ્રેમનો મહિનો છે. માટે આ માસમાં ખરાબ વિચાર ન લાવવા, બીજાનું અહિત ન કરવું, તે જ સર્વશ્રેષ્ઠ કર્મ મનાય છે. ફાગણ માસ આવતા ઋતુ પરિવર્તન થાય છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પણ બની શકે છે. મન અશાંત રહે છે અને પૂજા પાઠ, વ્રત, ઉપવાસમાં ધ્યાન કેન્દ્રિત થતું નથી. ત્યારે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાચન તંત્રની જે સમસ્યા છે તે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવીએ તો ધર્મની સાથે સ્વાસ્થ્યની પણ રક્ષા પ્રાપ્ત થાય છે. ઋતુ પરિવર્તન સમયે જો આહાર વિહારમાં આપણે ધ્યાન રાખીએ તો અશાંતિ અને નકારાત્મકતા દૂર થાય છે. ધ્યાન કરવાથી પણ મન શાંત રહે છે. આંખ બંધ કરીને પૂરા ધ્યાનથી એકાંતવાસમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ અને પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા, ગોકુળ, વૃંદાવન, બરસાના આદિ સ્થાનો ઉપર ધામે ધૂમેથી ઉત્સવ મનાવાય છે. ફાગણ માસની પૂર્ણિમા કે જે ધૂળેટી ઉત્સવ મનાવાય છે, ફાગ ખેલાય છે અને ધૂલી વંદના થાય છે. ફાગણ માસમાં બાલ ગોપાલને દૂધથી અભિષેક કરવો જોઈએ. માખણ મિશ્રીનો ભોગ લગાવીને તુલસી દલ સાથે પ્રભુની પૂજા કરવી જોઈએ. ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવાથી, ધૂપ દીપ આરતી સાથે પ્રભુની નિત્ય પૂજા કરવાથી કહેવાય છે કે જીવનમાં કષ્ટ સમાપ્ત થાય છે, ભોગ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ ગોપીઓને પ્રભુએ આનંદ આપ્યો હતો હોલી ફાગ ખેલીને, એ જ રીતે પ્રભુ પોતાના ભક્તજનો ઉપર કૃપા વરસાવે છે. હવે આપણે જાણી લઈએ કે ફાગણ માસમાં ખાસ વ્રત ત્યોહાર ક્યાં છે. ફાગણ સુદ એકમથી જ ચંદ્ર દર્શન આરંભ થાય છે, અમાવસ્યા પૂર્ણ થાય છે. ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી. ફાગણ માસની પંચમી તિથિએ મીનારક કમૂરતા પ્રારંભ થાય છે. આ મીનારક કમૂરતા તારીખ 14 માર્ચથી લઈને 13 એપ્રિલ સુધી રહે છે. આ માસ દરમિયાન લૌકિક કાર્ય જેવા કે લગ્ન છે, વાસ્તુ છે, મુંડન છે, નવીન ખરીદી છે,
તે ના કરાય તો વધુ સારું, કારણ કે તે શુભ કાર્ય છે. તે લાભ આપતા નથી, કારણ કે સૂર્યનારાયણ દેવની સ્થિતિ જે છે તે શુભ નથી કહેવાતી. મીન રાશિ કે જે જળની રાશિ કહેવાય છે, અને સૂર્ય તે પ્રજ્વલિત અગ્નિ સમાન છે. જળમાં સૂર્યનારાયણ જાય તો ઠંડાગાર બને છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય જે પોતાનું તેજ છે તે પ્રસરાવી શકતા નથી, એટલા માટે શુભ કાર્ય, લૌકિક કાર્ય વર્જિત છે, પરંતુ ધર્મ સંબંધી કાર્ય કરી શકાય છે. પ્રભુ ભક્તિ છે, તીર્થાટન છે, સ્નાન, દાન, જપ આદિ કરી શકાય છે. યજ્ઞ યાગાદિ કરી શકાય છે. તારીખ 16 માર્ચ 2024 ફાગણ સુદ સપ્તમીથી હોળાષ્ટક પ્રારંભ થાય છે, જે તારીખ 24 માર્ચ 2024 ફાગણ સુદ 14 સુધી રહે છે. આ હોળાષ્ટક પણ અશુભ મનાય છે. 8 દિવસ સુધી જે હિરણ્યાકશિપુએ પ્રહલાદજી ઉપર ઘોર અન્યાય કર્યો હતો, પરીક્ષાના નામ ઉપર જે અત્યાચાર કર્યા હતા, અને પછી પૂર્ણિમા અર્થાત ફાગણ સુદ પૂર્ણિમા તારીખ 25 માર્ચ 2024ના દિવસે ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. માટે આ 8 દિવસ સુધી માત્ર પ્રભુ ભક્તિ થાય છે. કોઈ પણ શુભ કાર્ય કે લૌકિક કાર્ય કરવું તે નિષેધ મનાય છે. તારીખ 20 માર્ચ 2024 ફાગણ સુદ એકાદશી એટલે આમલકી એકાદશીનું વ્રત, જેમાં ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત કરવા માટે, પાપોનું હરણ કરવા માટે આ એકાદશીનું વ્રત કરાય છે, જેને આમલકી એકાદશી કહેવાય છે. ત્યારબાદ ફાગણ સુદ 13 એટલે પ્રદોષનું વ્રત, ફાગણ સુદ 14 એટલે હોલિકા દહન, અને ફાગણ માસની પૂર્ણિમા તારીખ 25 માર્ચ 2024 ધૂલી વંદના થશે. આ ઉપરાંત ચંદ્રગ્રહણ પણ છે, જે ભારતમાં દેખાશે નહીં, પાળવાનું નથી. ફાગણ વદ ચોથ એટલે સંકષ્ટ ચતુર્થીનું વ્રત, ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવું આ વ્રત કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે. ફાગણ વદ એકાદશી એટલે સર્વે પાપોમાંથી મુક્તિ દેવાવાળી પાપ મોચીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ફાગણ વદ 13 એટલે પ્રદોષનું વ્રત, ભગવાન મહાદેવને સમર્પિત છે. અને ફાગણ માસની અમાવસ્યા, દર્શ અમાવસ્યા, સોમવતી અમાવસ્યા તારીખ 8 એપ્રિલ 2024 સોમવારના દિવસે આ અમાવસ્યાનું વ્રત રાખવામાં આવશે. સોમવતી અમાવસ્યાનું મહાત્મય ઘણું મોટું છે. આ ઉપરાંત ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું છે આકાશમાં, પરંતુ ભારતમાં પાળવાનું નથી. આમ આ માસ જે ભગવાન શ્રી કૃષ્ણની મહત્તા બતાવે છે, ખાસ કરીને પૂર્ણિમાનો ઉત્સવ અને સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ આકાશમાં દેખાવાનું છે, પરંતુ પાળવાનું નથી. મિત્રો, તો આપણે સાંભળ્યું ફાગણ માસના મહાત્મય વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ફાગણ માસની પૂર્ણિમા ભગવાન નૃસિંહને સમર્પિત છે, માટે આ માસ ભગવાન નારાયણને પણ સમર્પિત થયો. લક્ષ્મી નારાયણની પૂજા કરીને, ભગવાન નૃસિંહ અવતારની પૂજા કરીને ભક્તો પોતાના જીવનમાં રહેલ નકારાત્મક પ્રભાવને, શત્રુ ભય છે, ક્રોધ, મોહ, માયા, અહંકાર આદિનો નાશ કરી શકે છે. આ માસમાં કામદેવની પણ પૂજા થાય છે, ભગવાન શિવજીની પણ પૂજા થાય છે. શિવજીએ કે જે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ માટે કામ ઉપર અર્થાત જે આપણા મનમાં ઉદ્વેગ છે, ભય છે, જે કામ વાસના છે, તેનો નાશ કરવા માટે, તેને શાંત કરવા માટે પણ આ માસમાં ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરાય છે. ભગવાન નૃસિંહની પૂજા કરાય છે, જે તંત્ર મંત્રથી પણ રક્ષા પ્રાપ્ત કરાવે છે. એવા ભગવાન નૃસિંહને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ અને આ મંત્રનો જાપ કરીએ. ઓમ ઉગ્ર નૃસિંહાય વિદ્મહે વજ્ર નખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.